ગઈકાલે તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે, એક જ શહેરમાં, ઇન્દોરની વાત છે, મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર, એક જ શહેરમાં છેલ્લા 40 દિવસમાં 150થી પણ વધારે લગ્નના થોડાક કલાક પહેલા અથવા તો 2-4 દિવસ પહેલા એનલ કરવામાં આવે, એટલે કે તોડ્યા. છેલ્લા 40, અત્યારે લગ્નની સિઝન ચાલે છે, 40 જ દિવસમાં 150, અને એક જ સિટીની વાત છે. અને આ એક લીડિંગ નેશનલ ડેઇલીએ રિપોર્ટ કર્યું છે, ઓથેન્ટિક રિપોર્ટ, કારણ કે એમાં 3-4 સ્ટોરીઝ પણ લખી છે, નામ બદલીને લખી છે, પણ લખી છે સ્ટોરી કે હકીકત છે. એમાં 150માંથી 10-12 તો જસ્ટ 2 or 3 hours બિફોર ધ મેરેજ આખું ગામ ભેગું થઈ ગયેલું, બોલો, એટલે કે જાન ભેગી થઈ ગયેલી એમ. હવે લગ્નના 2-3 કલાક પહેલા એટલે સગાઈ ને પછીના ખર્ચા ને અત્યારે તો પાછા સગાઈ ને મેરેજ વચ્ચે બધા પ્રી મેરેજ ઓકેઝન્સનું તો બહુ મોટું તંત્ર ચાલ્યું છે ને. પાછું પ્રી વેડિંગ બધું તંત્ર કેવડું મોટું ચાલ્યું છે. આપણને કોઈ પ્રત્યે પ્રશ્ન નથી, પણ આટલું બધું કર્યા પછી પણ આવું થઈ જાય છે કેમ? એકબીજાને સમજી શક્યા નહીં, એકબીજાને ઓળખી શક્યા નહીં. એટલે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, જે અત્યારે વર્તમાન કાળે BAPS સંસ્થાના ગુરુ છે, બહુ જ સરસ એક વાત લખે છે. એમની ઉંમર 92 વર્ષની છે. 92 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિને તમે આટલા સજાગ કે સક્રિય કદાચ જોયા નહીં હોય. તમારા ઘરમાં 90 વર્ષની કોઈ વ્યક્તિ કે આજુબાજુમાં કોઈ 90 વર્ષની વ્યક્તિ શું કરે છે તો તમે જોજો. એટલે સવારે ઉઠે તો કદાચ એને જમાડી દઈએ, ખુરશીમાં બેસાડી દઈએ, પછી બહાર તડકો નીકળે એટલે તડકે ઉચકીને લઈ જવાના, પછી ત્યાં તડકો એને વધારે લાગે એટલે 2 વાર લાકડી પછાડ પાસે ઉચકીને અંદર લાવવાના, અને પછી 11-11:30 દવા લઈને સુઈ જાય સવારે, એટલે ઘરમાં બધાને નિરાત કે 5-6 વાગ્યા સુધી ભલે સૂતા. મહંત સ્વામી મહારાજ 83 વર્ષની ઉંમરે BAPS સંસ્થાના ગુરુપદે આવ્યા. સીધી 1300 સંસ્થાઓની જવાબદારી આવી ગઈ. Give me one name in the population of 8 billion who has accepted the responsibility of such a giant institute at the age of 83. ચેરમેન બને, ચેરમેન એમેરિટસ પણ બને, CEO ના બને. CEOમાં તો સવારે 8 થી રાત્રે 8નો વહીવટ આવી જાય. In your corporate terms, મહંત સ્વામી મહારાજ became the CEO of BAPS at 83. ચલો કોઈક બની જાય, ખુરશી ઉપર બેસવાની મજા આવે, સાંજ પડે પરફોર્મન્સ આપવું પડે. મોટી ખુરશી ઉપર બેસો ને એટલે મોટું પરફોર્મન્સ આપવું પડે સાંજ પડે. મહંત સ્વામી મહારાજ ફ્રોમ હિઝ એજ ઓફ 83 to 92, આ 9 વર્ષમાં ફ્રોમ 2016 to 2025 એમણે 767 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામની રચના કરી. At an unbelievable average of gifting an institute of social or spiritual service to a society every 4th day of his life. હવે આપણા ઘરમાં જે વોશ બેસિનનો નળ ટપકતો હોય તો પ્લમ્બર કેટલા દિવસે આવે છે વિચારજો. અને અહીંયા એમણે કે વોટ અ પરફોર્મન્સ એટ ધીસ એજ, અનબિલીવેબલ પરફોર્મન્સ. અને આ પરફોર્મન્સમાં કેવું ઇન્ક્લુડ થયું, કેવા કેવા પ્રોજેક્ટ્સ? BAPS સ્વામિનારાયણ અક્ષરધામ, રોબિન્સવિલ, ન્યૂ જર્સી, which is the second largest Hindu mandir in the world and the largest in the western hemisphere. 1.9 million cubic feet of stone. આ સામાન્ય વાત પ્રોજેક્ટ નથી. બીજું તમે સાંભળ્યું હશે, BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર અબુધાબી, સાંભળ્યું છે બધા, રીલ્સ ઘણી બધી જોઈ હશે. એ પણ મહંત સ્વામી મહારાજે ભેટ આપી સમાજને. અને આ બંને પ્રોજેક્ટને ઇક્વિવેલન્ટ ગરિમાની દ્રષ્ટિએ એ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં 2 પ્રોજેક્ટ આપશે. એક સુરતમાં on 140 acres of land, અને બીજો first time in the history of this planet Earth on the continent of Europe, first traditional પરંપરાગત હિન્દુ મંદિર પથ્થરનું built to last 1000 years પેરિસમાં એ મહંત સ્વામી મહારાજ ઇનોગ્રેટ કરશે. પ્રાઉડ મોમેન્ટ, સનાતન હિન્દુ ધર્મ માટે પ્રાઉડ મોમેન્ટ છે. 92 વર્ષે આવું પરફોર્મન્સ હોય? પણ એ પરફોર્મન્સ પાછળના ઘણા કારણોમાંનું એક મોટું કારણ જે આપણે ચર્ચા કરીએ છીએ, હ્યુમન રિલેશન્સ. એ મહંત સ્વામી મહારાજનો હ્યુમન રિલેશન્સ માટેનો શું સૂત્ર છે, હું એમને વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. મહંત સ્વામી મહારાજ કહે છે, સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. સંપીને સમજીને સાથે રહેશો તો
સુખી થશો. રિપીટ વિથ મી, ધીસ ઇઝ યોર ટેક અવે હોમ. સંપીને, હું બોલાવું એટલું જ. હા, અત્યારે આપણે ક્લાસરૂમ સેશન ચાલે. સંપીને, સમજીને સાથે રહેશો તો સુખી થશો. હવે આપણે પોતાની જાત ઉપર લઈએ. રિપીટ વિથ મી. સંપીને, સમજીને સાથે રહીશ તો સુખી થઈશ. આ હ્યુમન રિલેશન્સ છે. એકબીજાને સમજવા અને સંપની ભાવના રાખવી. તો અગેન, કોઈ પરફેક્ટ નથી, બધામાં ઇમ્પરફેક્શન છે. જેવા છે એવા આપણે એને એક્સેપ્ટ કરી લેવાના, બીકોઝ દે આર પાર્ટ ઓફ અવર લાઈફ. આપણા જીવનમાં એ વ્યક્તિઓ આવ્યા છે, સોશિયલી, પ્રોફેશનલી, જે પણ રીતે. પણ સમજીને સંપીને એની સાથે વ્યવહાર કરવાનો તો ખૂબ સારી રીતે ચાલે. કેમ? પૃથ્વી પર દરેક વ્યક્તિ માને છે હું તો બહુ જ બુદ્ધિશાળી છું. દરેક વ્યક્તિ શું માને છે? બહુ જ બુદ્ધિશાળી છું. એ જે ઇન્ફ્લેટેડ ઈગો છે ને, ધેટ ઇઝ ધ બિગેસ્ટ ઓબ્સ્ટેકલ ઇન હ્યુમન રિલેશન્સ. પણ વાસ્તવિકતા શું છે કે આપણી બાજુમાં બેઠેલી ત્રીજી વ્યક્તિ, બસ સ્ટેન્ડ ઉપર ક્યુમાં ઉભેલી વ્યક્તિમાંની ક્યુમાં ત્રીજી વ્યક્તિ, ઇન શોર્ટ વેર એવર યુ આર, તમારાથી ત્રીજી વ્યક્તિ કંઈક રીતે તમારા કરતા વધારે બુદ્ધિશાળી છે. હા કે ના? અત્યારે હા પાડો છો, પણ ઘરમાં એટીટ્યુડ રાખજો. કારણ કે વર્ષો 200 વર્ષ પહેલા અમારા ગુણાતીયન સ્વામી લખ્યું છે કે બધા એમ માને છે કે હું જેમ સમજુ છું ને એમ બધા સમજે ને તો બધા સુખી થાય. પણ ઘરમાં 4 જણા આવું જ સમજે છે. પ્રશ્ન એનો છે. એટલે દરેક વ્યક્તિને એક ઇન્ફ્લેટેડ ઈગો છે કે મને બધી જ ખબર છે, અને મને કોઈ ફિલ્ડ વિશે સામાન્ય ખબર હોય ને તો પણ ઇઝીલી કોમેન્ટ આપી દેવાની. કોમેન્ટ આપે તો વાંધો નહીં, એડવાઇસ આપી દેવાની, ઓપિનિયન આપી દેવાનો. એ આપણો સહજ સ્વભાવ છે. ખબર છે ને? હા કે ના? રોહિત શર્મા કે વિરાટ કોહલી આઉટ થાય ને એટલે ટીવી ઉપર બેઠા બેઠા, આપણે તો સ્પેક્ટેટર હોઈએ ઘરે, કોમેન્ટ કરે કે બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ હતો, આઉટસ્વિંગ થયેલો, એટલે અવે ફ્રોમ ધ બોડી જતો હતો. વિરાટે અવે ફ્રોમ ધ બોડી આટલું બેટ સ્લેશ કરવાની જરૂર શું હતી? પછી કટ લઈને પહેલી સ્લીપમાં જતો જ રહે ને. આટલું મને ખબર પડે છે. વાહ. પણ તને ખબર છે વોટ ઇઝ 95 માઇલ્સ પર આવર ડિલિવરી? તારી જિંદગીમાં તું એ પેસ નથી રમ્યો. આપણે વધુમાં વધુ પ્લાસ્ટિક અને રબર સુધી પહોંચ્યા. લેટ્સ ટોક દેશી ભાષામાં. તને ખબર જ નથી કે 135 કિલોમીટર પર આવરની ડિલિવરીઝ પડતી હોય પેસ બોલર્સની. એ બોલ બોલરના હાથમાંથી છૂટે એટલે વિરાટ કે રોહિતના બેટ ઉપર સેકન્ડના 40મા ભાગમાં આવી જાય. ઇન 40th પાર્ટ ઓફ અ સેકન્ડ વિરાટ કે રોહિત કે કોઈ પણ બેટ્સમેને નક્કી કરવાનું કે મારે આ બોલનું કરવાનું છે શું. એને છોડી દેવાનો, ડિફેન્ડ કરવાનો, હિટ કરવાનો, ફ્રન્ટ ફૂટ પર જવું, બેક ફૂટ પર જવું, કટ કરવું, પુલ કરવું, સેકન્ડના 40મા ભાગમાં એને નક્કી કરવાનું. એટલી પેસ આવતી હોય અને ટપ્પી પડીને પાછી 2 ફૂટ કટ થઈ જાય. એ બોલની ફરતો બોલ જોઈને ખબર પડી જાય કે ઇનસ્વિંગ થશે કે આઉટસ્વિંગ થશે. કેટલું કોન્સન્ટ. અને એ વખતે 50,000 જણા બૂમો પાડતા હોય. એ નહીં સાંભળવાનું, બેરા થવાનું. આ એક સાધના છે. આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં કયા મુદ્દાની ચર્ચા કરીએ છીએ? હ્યુમન રિલેશન્સની. એ હ્યુમન રિલેશન્સ અંતર્ગત આપણે શું વિચારીએ છીએ સબસેટમાં? કે આપણે આપણો ઇન્ફ્લેટેડ ઈગો ઓછો કરીએ તો જ હ્યુમન રિલેશન્સ રહે. એ મુદ્દો આપણે સબસેટ મુદ્દો ચર્ચા કરીએ. એને ખબર છે કે મિલિયન્સ મને અત્યારે ટીવી ઉપર જોવે છે અને મિલિયન્સ આર એક્સપેક્ટિંગ અ બિગ સેન્ચુરી ફ્રોમ મી ટુડે, જીતાડવા માટે. એ ઇમોશનલ પ્રેશર નીચે રમવું ને, લાઇન એન્ડ લેન્થમાં કોન્સન્ટ્રેશન રાખવું ને, અને ભૂલ તો એક જ કરવાની ને. બેટ્સમેન તરીકે ભૂલ કેટલી કરવાની? એક જ. આપણી જેમ છે ના ના, અમારે તો નિયમ છે પહેલો બોલ ટ્રાયલ જ હોય. એવું ના હોય. ઘણા તો 2 બોલ ટ્રાયલ હોય છે. કે અમારી સોસાયટીમાં મેં રમી છે ને, અમારે તો 2 બોલ પહેલા ટ્રાયલમાં જ ગણાય છે, તો પહેલાથી જ બોલવું તું ને. હવે જસ્ટ અ લાઇટર વન. કહેવાની વાત શું છે કે ત્યાં પણ આપણે કોમેન્ટ આપે કે બહાર જતો નડવાની જરૂર નથી. સારું, તને ખબર પડે છે કાલે તને મોકલીએ.
તને 135 કિલોમીટર્સ પર આવરનો સ્વિંગિંગ ડિલિવરીઝ પડતી હોય, તું કોલસાથી કોકની દિવાલ ઉપર 3 સ્ટમ્પ ચિતરીને રમીને મોટો થયો છું, તું આ કોમેન્ટ કરે. આ હેબિટ, આ એટીટ્યુડ, આ બેન્ડ ઓફ લાઈફ અને બેન્ડ ઓફ થિંકિંગ બંધ કરવાના તો ઈગો ડિફ્લેક્ટ થાય. કારણ કે સ્વીકારવાનું કે જે તે ક્ષેત્રમાં નિષ્ણાત હોય છે, મને થોડીક એક ક્ષેત્રની ખબર પડવા માંડે એટલે મારે કોમેન્ટ અપાય. જોરથી બોલો તો, હજી જોરથી બોલો તો. બસ આ યાદ, ધીસ અગેન ટેક અવે હોમ. હા, તમારે મન પૂરતું રાખવું, પણ એની કોમેન્ટ જાહેરમાં નહીં આપવાની. ઇન્ફ્લેટેડ ઈગો થોડો ડિફ્લેટ કરવા માટે છે કે મને બધી ખબર પડે છે, સારું છે, ઘણી ખબર પડે છે, પણ ઓપિનિયનમાં એટલે તો ઈગો ડિફ્લેટ થાય, તો હ્યુમન રિલેશન્સ થશે. તો હ્યુમન રિલેશન્સ છે એ ઈગો ડિફ્લેટ થાય તો ખમવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું. તો એ તમારા ફેમિલીમાં અને તમારા વર્કિંગ પ્લેસ પર. અમે હમણાં જ અહીંયા આવ્યા એ પહેલાં લગભગ કલાક પહેલાં અમારા એક ક્લાસમેટની ઓફિસે જઈને આવ્યા. ત્યાં મેં એક પ્રસંગ જાણ્યો કે ત્યાં એમને ત્યાં એક કર્મચારી હતા. એ કર્મચારી કંઈક એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા, 25 જ વર્ષનો છોકરો. હવે માતા પિતાનો એકનો એક સન, માતા પિતા પણ થોડા વૃદ્ધ ઉંમરના હતા. તો આ લોકોએ, કંપનીનું નામ છે એક્સીડ આઉટસોર્સિંગ સોલ્યુશન્સ છે. તો એ લોકોએ સિનિયર મેનેજમેન્ટ અને કર્મચારીઓ નક્કી કર્યું કે એમના માતા પિતાનો સપોર્ટ એકનો એક હતો, એ જતો રહ્યો, તો આપણે એનો સપોર્ટ બનીએ. તો છેલ્લા 1.5-2 વર્ષથી દર મહિને એ છોકરાનો જે પગાર હતો એ 50,000 રૂપિયાનો ચેક એ મા બાપને પહોંચાડી દે છે. આ કેવા માનવીય સંબંધો કેળવ્યા કહેવાય. ધીસ ઇઝ કોલ્ડ ધ ઝેનિથ ઓફ હ્યુમન રિલેશન્સ. તો ધીસ ઇઝ ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ. કેમ? તમારા સાથેના લોકોને એમ થાય કે તમે હૃદયના શુદ્ધ ભાવથી એની સાથે એસોસિએટ થાવ છો તો દે વિલ રેસિપ્રોકેટ. તો સામે પણ શુદ્ધ ભાવથી તમારી સાથે એસોસિએટ થશે. પછી તમારા સંબંધો, તમારા કામ, જે કંઈ તમારા પ્રોજેક્ટ્સ, બધું સુમેળે સરસ ચાલે. કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે તો હ્યુમન એનર્જી જ કામ કરે છે ને, હ્યુમન ટેલેન્ટ જ કામ કરે છે, હ્યુમન આઈડિયાઝ જ કામ કરે છે. એઝ સિમ્પલ એઝ ધેટ. તો માનવીય સંબંધો ઉપર આપણે ખૂબ ધ્યાન રાખવાનું. એક બહુ જ સરસ તમને પ્રસંગ કહું. વર્ષો પહેલાંની વાત છે. સ્ટાન્ડર્ડ ઓઇલ અમેરિકાની બહુ જ મોટી કંપની, એના માલિક હતા જ્હોન ડી રોકફેલર. એમને માહિતી મળી કે એમના એક કર્મચારીની ભૂલથી $2 મિલિયન લોસ ગયો છે કંપનીને. બધી જે નિર્ણય વિશે માહિતી, એ વ્યક્તિ વિશે માહિતી અને બેકગ્રાઉન્ડ રોકફેલરે મેળવ્યું. અને પછી એ કર્મચારીને બોલાવ્યો એટલે કર્મચારીને એમ થયું કે સાહેબ અમને ફાયર કરી દેશે, ખીજાશે પણ એટલા અને કાઢી મૂકશે કંપનીમાંથી. રોકફેલર એમને ખુરશી આપી, પ્લીઝ સેટ. પછી ડ્રોવર ખેંચીને આટલી એક લાંબી ચિઠ્ઠી કાઢી. તેમને એમ થયું કે આમાં તો ઘણો મારો ટ્રેક રેકોર્ડ હવે કાઢશે. રોકફેલર જાતે બોલવા માંડ્યા કે, અને આ પ્રસંગ થયો ત્યારે કર્મચારી પહેલી વાર રોકફેલરની ઓફિસમાં ગયા. હા, કારણ કે નોર્મલી તો એની ત્યાં સુધીની રીચ જ ના હોય. નોર્મલી ધ રીચ ઇઝ નોટ ધેર. એ ગયા. રોકફેલરે કીધું કે જો તે એક સારું કામ આ કર્યું છે, બીજું સરસ કામ આ કર્યું છે, ત્રીજું એક સરસ કામ કર્યું છે, ચોથું એક સરસ કામ કર્યું છે, એટલે તારા આ એક નિર્ણયના લીધે $2 મિલિયન ખોટ ગઈ ને મારી નજરમાં નથી આવતી. બીજું મને ખબર છે કે તારા આટલા વર્ષની 28-30 વર્ષની અમારી સાથેની કામગીરીમાં તે શ્રદ્ધાથી, હૃદયપૂર્વક તારી આવડત હોશિયારી વાપરીને કંપનીના ગ્રોથ માટે ફાળો આપ્યો છે. આ ભૂલ થઈ ગઈ, કોઈની પણ ભૂલ થઈ શકે છે. એટલે હું તને ફાયર નથી કરતો. મારા મનમાં મને પ્રતીતિ છે કે તારા મનમાં એમ વાત છે કે જો મને ચાન્સ આપવામાં આવે તો હું આ $2 મિલિયન વ્યાજ સાથે કંપનીને નવો બિઝનેસ લાવી આપું. પણ મને ચાન્સ મળે તો એવું તારા મનમાં છે, હું જાણું છું. એટલે આજે હું તને પ્રમોટ કરવા માટે મેં તને બોલાયો છે. આઈ એમ પ્રમોટિંગ યુ ટુડે સો યુ આર બેટર ઓફ ટુ ટેક સમ ડિસિઝન્સ. તને વધારે ઓથોરિટી હું આપું છું. એને પ્રમોટ કર્યો અને કહેવાય છે કે 1-1.5-2 વર્ષમાં એમણે આ ખોટ વ્યાજ સાથે ભરપાઈ કરી દીધી.
સરદાર વલ્લભભાઈ પટેલનો પણ જીવનનો આ પ્રસંગ છે. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે એમને ઘણા બધા લોકોને પ્રિન્સલી સ્ટેટ્સમાંથી જે ફેમિલી મેમ્બર્સ હતા એમને અમુક પોસ્ટ આપવાની હતી. એમાં એક પોસ્ટ એમણે એક વ્યક્તિ માટે નક્કી કરી. તો એમના એડવાઇઝર્સ, સરદાર પટેલના એડવાઇઝર્સ એમને કીધું કે સર તમે આને પોસ્ટ આપો છો પણ તમને ખબર છે કે જાહેરમાં એ તમારા વિશે બહુ ખરાબ બોલે છે. ખાનગીમાં તો બોલે જ છે પણ જાહેરમાં પણ બોલે છે. સરદાર કે મને ખબર છે. તો એમના સેક્રેટરીને આશ્ચર્ય થયું, તમને ખબર છે આ વાતની? તો કે ખબર છે. તો પણ તમે આટલી મોટી પોસ્ટ આપો છો? સરદાર એમના સેક્રેટરીને પૂછ્યું કે જે વ્યક્તિને હું જે પોસ્ટ આપું છું એ વ્યક્તિ એ પોસ્ટ માટે લાયક છે? તો કે હા. એમાં બે મત નથી. એની કુને એવી છે કે આ પોસ્ટ માટે લાયક છે. બીજું, દેશ પ્રત્યેની વફાદારીમાં કંઈ એનો વાંધો છે? તો કે ના સાહેબ, દેશ પ્રત્યેની વફાદારીમાં કોઈ પ્રશ્ન નહીં. તો સરદાર કે મારે આ પોસ્ટ ભરવા માટે કોઈ પણ વ્યક્તિ પાસેથી આ બે જ વસ્તુની અપેક્ષા છે. એ પોસ્ટ માટે લાયક હોય, એ પોસ્ટ માટે લાયક હોય, એને બીજું દેશ માટેની 100% વફાદારી હોય. પછી એ મારી માટે ખરાબ કે અપશબ્દ બોલતો હોય, એ આ પોસ્ટ માટે નક્કી કરવા માટે વ્યક્તિ માટે મારે ક્રાઇટેરિયા જોવાનો જ નથી. કયા લેવલની સ્ટેટ્સમેનશિપ કહેવાય, કયા લેવલની લીડરશિપ કહેવાય અને કયા લેવલનું હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય. અને હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગના આધારે હ્યુમન રિલેશન્સ બિલ્ડઅપ થાય. હવે વ્યક્તિને આજીવન સરદાર માટે કેવો ભાવ રહે, અથવા તો પેલા કર્મચારીને આજીવન રોકફેલર માટે કેવો ભાવ રહે. આપણે કદાચ જીવનમાં આવો મોટો પ્રસંગ નથી બનવાનો, પણ આપણા પરિવારજનો છે કે આપણે જેની સાથે નજીકથી કામ કરીએ છીએ એ વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરીએ. એ વ્યક્તિ, ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃતમાં કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિને સમજવા માટે એના ગુણ અને અવગુણ બે સમજી રાખવા, જોઈ રાખવા અને એ પ્રમાણે વ્યક્તિ સાથે ડીલ કરવું. વી બિલીવ કે નો બડી ઇઝ પરફેક્ટ. હા કે ના? હવે ચેપ્ટર 2, ડુ યુ બિલીવ કે યુ યોર સેલ્ફ ઇઝ નોટ પરફેક્ટ? બહુ સારું કહેવાય. આ છેલ્લા અડધો કલાકની ઇફેક્ટ છે કે? હા, નહીં તો તમે સાત્વિક વાતાવરણમાં આવી જાઓ તો એવું બનવાની શક્યતા છે. The belief that I am not perfect, the belief that people around me is not perfect, they are not perfect. તો આપણે એની સાથે રિલેટ થવામાં આપણને વધારે સાનુકૂળતા આવશે, વધારે સારી તેની સાથે આપણે રિલેટ થઈ શકશું. એટલે હ્યુમન રિલેશન્સ એ કર્મચારીઓને પણ શીખવાડવાના અને આપણા સંતાનોને પણ શીખવાડવાના. વધારે પડતા એને ગેજેટ ઉપર નહીં રાખવાના. વ્યક્તિને તમે સમજી નહીં શકો ને તો ગમે તેટલા ટેકનિકલી તમે પાવરફુલ હશો ને તો પણ સક્સેસ નહીં જાઓ. સાથેના વ્યક્તિઓને સમજવા પડશે, ઓળખવા પડશે અને જેવા છે એવા સ્વીકારવા પડશે. પછી એમને કે લે તમે તો આવા છો, મને ખબર જ નહોતી, પણ હવે થઈ ગયું. એ જેવા છે એવા સ્વીકાર પડશે.